નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ જે ગણિતની અંદર ત્રીજું પ્રકરણ છે એના પ્રથમ ક્લાસની અંદર આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયા પ્રકારનું છે અને દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની શરતો કઈ છે એની આપણે ચર્ચા કરશું। અહીંયા જો દ્વિચલ સુરેખ સમીકરણ નું જે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0, જે આપણે ધોરણ 9 ની અંદર પણ આની ચર્ચા કરી ગયા છે। આ પ્રમાણિત સ્વરૂપની અંદર x અને y બંને ચલ સંખ્યાઓ છે। ચલ સંખ્યા એટલે કે જેની કિંમત બદલાતી હોય એવી સંખ્યાઓ। પછી x નો સહગુણક a, y નો સહગુણક b અને c આ ત્રણેય અચળ સંખ્યાઓ છે કે જેની કિંમત બદલાતી નથી। એટલે કે a, b અને c આ ત્રણેય અચળ સંખ્યાઓ છે belongs to R, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે। પણ એ ખાસ ધ્યાનમાં રાખીએ કે a1 + b1 ની કિંમત શૂન્ય ન હોવી જોઈએ। એટલે કે એનો અર્થ શું થાય કે a અને b બંને એકી સાથે શૂન્ય ન હોવું જોઈએ। જો એકી સાથે શૂન્ય હોય તો શું થાય સમજવા માટે અહીંયા તમે a = 0 લઈ લો, b = 0 લઈ લો કે x સાથે 0 ગુણાકારમાં y સાથે 0 ગુણાકારમાં એટલે શૂન્ય થાય, તો બાકી શું વધે? c, અચળ પદ જ વધે છે। એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ બનતું નથી। એટલે આપણને શરત આપી છે કે a અને b બેમાંથી કોઈ એક એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં, અને ઉપરાંત બંનેના વર્ગોનો સરવાળો પણ શૂન્ય હોવો જોઈએ નહીં। આ કન્ડિશન એ ખાસ ધ્યાનમાં રાખો। હવે જ્યારે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપણને આપેલા હોય, આ એક જ દ્વિચલ સુરેખ સમીકરણ છે। હવે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તો એનું સ્વરૂપ કયા પ્રકારનું છે? જો a1x + b1y + c1 = 0। બીજું સમીકરણ a2x + b2y + c2 = 0। એટલે અહીંયા આ બંને જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ બંને દ્વિચલ સુરેખ સમીકરણ ના જે x અને y ના જે સહગુણકો છે એ a1 b1 c1 અને a2 b2 c2 આ બધા કેવા હોવા જોઈએ? belongs to R ના સભ્યો હોવા જોઈએ। તેમજ a1² + b1² ની કિંમત શૂન્ય ન હોવી જોઈએ, જે અહીંયા આપણે ચર્ચા કરી ગયા। એ પ્રમાણે a2² + b2² ની કિંમત એકી સાથે શૂન્ય હોવી જોઈએ નહીં। હવે આ જે સહગુણકોનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરના આધારે આપેલ બે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું હોઈ શકે એની ચર્ચા માટે આપણે આ x અને y ના જે સહગુણકો છે એના ગુણોત્તરને આધારે ઉકેલ સંબંધી અને એના આલેખ સંબંધી છે એ આપણે વાત કરીશું। જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 એટલે કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આનો જો ગુણોત્તર છે બે સરખો ન હોય તો ઉકેલ કેવો મળે છે? અનંત। એટલે કે માત્ર એક જ ઉકેલ અને બંનેનો આલેખમાં રૂપાંતર કરો તો આલેખ જે છે છેદતી રેખામાં, એટલે ટૂંકમાં આ બંને જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ બંને દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરવામાં આવે તો આપણને એક છેદતી રેખા મળે છે, અને એક
સુસંગત સમીકરણ યુગ્મ છે એમ કહેવાય. એટલે સુસંગત સમીકરણ યુગ્મ આપણે એને કહીએ છીએ કે જે આલેખ છેદતી રેખા મળે અથવા તો એનો ઉકેલ મળતો હોય તો એ સુસંગત એ સમીકરણ છે એવું આપણે કહીશું. હવે આ જે બાબત જે છે એ આપણે અહીંયા ઉદાહરણ સાથે તો કોષ્ટકની અંદર એ આપણે સમજાવેલ છે. જો ઉદાહરણ તરીકે આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ. 2x 3y 6 એટલે a1 બરાબર 2 b1 બરાબર 3 અને c1 બરાબર 6. આ જ રીતે બીજું સમીકરણ 3x 2y 7 બરાબર 0 એટલે આ ત્રણે શું છે a2 2 છે 2 છે b2 અને -7 છે c2 છે. હવે જો ગુણોત્તરનો સંબંધ લઈએ a1 ના છેદમાં a2 એટલે શું થશે 2 ના છેદમાં 3 પછી b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 એટલે 6 ના છેદમાં -7 6 ના છેદમાં -7 એટલે સાદુરૂપ આપવું તો -6 ના છેદમાં 7. હવે જો ગુણોત્તરની સરખામણી તમે કરશો a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં 3 b1 ના છેદમાં b2 3 ના છેદમાં 2 એટલે આ સરળ શું થશે કે 2 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 2 એટલે બંને સરખા મળતા નથી. એટલે જો અહીંયા આ 2 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 2 બંને સરખા નથી, બંને અલગ સંખ્યાઓ છે. હવે અલગ સંખ્યા હોય ત્યારે આપણે ઉકેલ શું કીધું છેદતી રેખા, અને છેદતી રેખા હોય એટલે એનો ઉકેલ કેટલા મળે અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. એટલે તો અહીંયા આપણે બતાવ્યું જ્યારે આ કન્ડિશનનું પાલન થતું હોય ત્યારે આલેખનું સ્વરૂપ જે છે એ છેદતી રેખા છે અને ઉકેલ કેટલા મળે માત્ર એક અથવા તો અનન્ય. એટલે વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશનની જરા ખાસ યાદ રાખવાનું. વિકલ્પવાળા પ્રશ્નોની અંદર તમને આવા કોઈ બે દ્વિચલ સુરેખ સમીકરણ આપી દે અને પછી કહે કે આનો ઉકેલ જે છે ખાલી જગ્યા મળે છે, તો એક જ ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે કે ઉકેલ મળતો નથી, ત્યારે આપણે આ જ જોવાનું છે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2. બરાબર? જો એની કિંમત સરખી ન મળતી હોય તો એનો માત્ર એક જ ઉકેલ મળે છે એવું આપણે કહી શકીએ. બીજી કન્ડિશન જો તમે જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 હોય પણ c1 ના છેદમાં c2 હોય નહીં તો એનો ઉકેલ મળતો નથી. અને ઉકેલ ન મળતો હોય તો આલેખ કેવો મળે છે? બે સમાંતર રેખાઓ છે. અને ઉકેલ ન મળતો હોય તો આ બંને દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એ અસંગત સમીકરણ યુગ્મ છે અથવા તો સુસંગત સમીકરણ યુગ્મ નથી. આ સુસંગત છે અને આ સુસંગત સમીકરણ નથી. આનું ઉદાહરણ જો આપણે ચાર્ટમાં બતાવેલું છે એ આપણે જોઈએ. જો આ સમીકરણ છે એ બીજું સમીકરણમાં થોડો ફેરફાર કરેલો છે. 4x 6y 12 બરાબર 0. હવે ગુણોત્તર લઈ લો તમે. જો a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં 4, 2 ના છેદમાં 4 સાદુરૂપ આપો એટલે 2 નું 4 અને 2 એટલે 1 ના છેદમાં 2 મળે. પછી b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં 6, 3 ના છેદમાં 6 એટલે 3 દુ 6 અને 3 એકુ 3 એટલે 1 ના છેદમાં 2. પછી 6 ના છેદમાં 12
C1 છેદમાં C2 તો અહીંયા પણ 6 દુ 12 એટલે 6 6 એટલે જો અહીંયા શું થયું A1 ના છેદમાં A2 1 ના છેદમાં 2 મળે છે B1 ના છેદમાં B2 1 ના છેદમાં 2 મળે છે અને C1 ના છેદમાં C2 પણ કેટલા મળે છે 1 ના છેદમાં 2 એટલે ટૂંકમાં ત્રણેય ગુણોત્તર જે છે એ આપણને સરખા મળે છે જ્યારે ત્રણેય ગુણોત્તર આપણને એક સરખા મળતા હોય ત્યારે આલેખનું સ્વરૂપ જે છે એ સંપાતી રેખાઓ છે અને એનો ઉકેલ કેવો છે અનંત એટલે સંપાતી રેખા એટલે શું કે બંને પિંચર સુરેખ સમીકરણ માટે એક જ રેખા બનતી પહેલા સમીકરણ માટે જે રેખા મળતી હોય આલેખમાં એ જ પાછું બીજા સમીકરણ માટે રેખા મળતી એટલે બંને રેખા એકબીજામાં સંપાત થઈ ગઈ છે એટલે ટૂંકમાં બંને માટે એક જ કોમન રેખા મળતી હોય તો એને આપણે સંપાતી રેખાઓ કહીએ છીએ અને એના ઉકેલ તો રેખા પરના જે દરેક સભ્ય જે છે અને એને સંગત જે સંખ્યા છે x અને y ના સંદર્ભમાં તો એવી અનંત મળે એટલે આપણને આ પ્રકારના આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ આપણને અનંત મળે છે એટલે અહીંયા આપણે ખાસ જોઈ લેવાનું કે ખાલી જગ્યાના સ્વરૂપમાં આ પ્રકારે કોઈ રકમ આપણને આપેલી હોય બરાબર તો ત્યારે જોઈ લેવાનું કે ત્રણે ત્રણ A1 A2 B1 B2 અને C1 C2 નો ગુણોત્તર સરખો મળતો હોય તો આલેખ જે સંપાતી છે અને એનો ઉકેલ છે એ આપણને અનંત મળે છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી કન્ડિશન જોઈએ હવે ત્રીજી કન્ડિશન શું કહે છે કે આપણે અહીંયા જો આપણે અનંત ઉકેલ મળે છે આ કન્ડિશનમાં જો C1 ના છેદમાં C2 ના મળતું હોય તો આલેખ જે છે સમાંતર રેખાઓ છે અને અહીંયા ત્રણેય સરખું મળતું હોય તો આલેખ જે છે એ આપણને અનંત મળે છે આ સંપાતી બરાબર અને આમાં ઉકેલ નહીં મળે આ કન્ડિશનમાં જો એ અહીંયા ત્રીજા પોઈન્ટ ની તરફ આપણે આપેલું સમીકરણ આપણે બતાવેલ છે પહેલું સમીકરણ 1 છે 6x 9y - 5 બીજું સમીકરણ આપણે બદલાવેલું છે ગુણોત્તર જો તમે A1 ના છેદમાં A2 2 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 3 પછી બીજું B1 ના છેદમાં B2 3 ના છેદમાં 9 એટલે 3 + 1 ના છેદમાં 3 ત્રીજું C1 ના છેદમાં C2 એટલે 6 ના છેદમાં -5 એટલે -6 ના છેદમાં 5 એટલે અહીંયા તમે જુઓ તો આ બે કોમન છે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 બે સરખા છે પણ C1 ના છેદમાં C2 આપણને સરખા મળતા નથી કારણ કે આ શું મળે છે -6 ના છેદમાં 5 છે જો આ પ્રકારની કન્ડિશન હોય તો આલેખ કેવો છે સમાંતર રેખાઓ છે અને ઉકેલ મળતો નથી એટલે અહીંયા એ આલેખ જે છે એ આપણને સમાંતર રેખા મળે છે અને એનો ઉકેલ છે એ આપણને મળતો નથી એટલે ટૂંકમાં આ બંને રેખાઓ છે આલેખની એ બંને રેખાઓ એકબીજાને સમાંતર મળતી હોય કોઈ જગ્યાએ છેદતી પણ નથી અને એકબીજા ઉપર સંપાતી પણ નથી એટલે આવા સંદર્ભમાં એનો ઉકેલ છે એ આપણને મળતો નથી એટલે આ ત્રણેય કન્ડિશનને ધ્યાનમાં રાખી અને આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ એ એક અને માત્ર એક જ છે અનંત છે કે ઉકેલ નથી એટલે ટૂંકમાં ખાલી ગયું છે તો એ આપણે બરાબર સમજી શકીએ હવે સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે પહેલો દાખલો છે એની સામાન્ય આલેખ દોરવાની વાત છે અને સમીકરણ મેળવવાની વાત છે તો જે રકમ શું કહે છે આપણે આપતા તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી
પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે, તો આ પરિસ્થિતિને બૈજિક રીત અને આલેખની રીતે દર્શાવો. એટલે બૈજિક રીત એટલે ટૂંકમાં આપણે અહીંયા બંનેના સમીકરણ મેળવવા છે. જો આપેલ શરત પ્રમાણે શું કહે છે આપણે, પેલા તો હાલની ઉંમર બેની ધારી લો. આપતા બને તેની દીકરી, આપતા અને એની દીકરીની ઉંમર, આપતાની ઉંમર 1 વર્ષ ધારી લો હાલની ઉંમર, અને તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ. હવે શરત પ્રમાણે શું કહે છે કે 7 વર્ષ પહેલા, તો 7 વર્ષ પહેલા આપતાની ઉંમર કેટલી થાય? 1 - 7. એટલે અત્યારે જે ઉંમર છે એના કરતા 7 વર્ષ પહેલા, અત્યારે મારી જો ઉંમર હોય તો 7 વર્ષ પહેલા કેટલી હોય? તો મારી અત્યારની ઉંમરમાંથી 7 વર્ષ બાદ થાય. એટલે આપતાની ઉંમર કેટલી થાય? 1 - 7. તો એ જ રીતે એની દીકરીની ઉંમર કેટલી થાય? દીકરીની ઉંમર અત્યારે y વર્ષ છે, પણ 7 વર્ષ પહેલાની ઉંમર લેવાની હોય તો આપણે 7 ને બાદ કરીએ. એટલે એની દીકરીની ઉંમર છે એ 7 વર્ષ. તો હવે શું કહે છે આપણે કે આ ઉંમર જે છે 7 વર્ષ પહેલાની આપતાની ઉંમર, એની દીકરીની ઉંમર કેટલી થાય? y - 7. હવે આપતા છે દીકરીને શું કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર છે તારી ઉંમર કરતા 7 ગણી હતી. હાલની આ 7 વર્ષ પહેલાની ઉંમર આપતાની ઉંમર 1 - 7 અને એની દીકરીની ઉંમર y - 7. ત્યારે આપતા શું કહે છે કે 7 વર્ષ પહેલા જે મારી ઉંમર હતી ને એ તારી ઉંમર કરતા ત્યારે 7 ગણી હતી. હવે 7 ગણી હતી તો આ ઉંમર છે એના કરતા 7 ગણા વધુ છે. તો 7 ગણા વધુ હોય અને સરખું કરવું હોય તો આપણે 7 વડે ભાગવા પડે, અથવા તો આ બાજુ 7 વડે ગુણવા પડે, ગુણાકાર કરવો પડે. એટલે સાદુરૂપની સરળતા માટે આપણે જમણી બાજુ છે 7 વડે ગુણીએ છીએ. આનું સાદું બાકી તો 1 - 7 7y ઓછા 7 × 7 એટલે ઓછા 49. સાદું બાકી x વત્તા 7y આ બાજુ લાવો ઓછા 7 ઓછા 49 આ બાજુ લાવો તો વત્તા 49 અને 49 ઓછા 7 એટલે 43. એટલે આ પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજું સમીકરણ શું કહે છે આપણે કે બીજા સમીકરણમાં જો 3 વર્ષ પછી આપતા એમ કહે છે કે મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હતી. હવે હાલની જે ઉંમર છે કેટલી છે? આપતાની 1 વર્ષ, એની દીકરીની ઉંમર y વર્ષ અત્યારે. હવે 7 વર્ષ પછી તો અત્યારે જે ઉંમર હોય એમાં 3 વર્ષ પછી તો અત્યારે જે ઉંમર હોય એમાં 3 ઉમેરવા. એટલે જો 3 વર્ષ પછી શું થાય? આપતાની ઉંમર કેટલી થાય? 3 વર્ષ પછી તો હાલની ઉંમર 1 તો 3 ઉમેરી દેવાના. એની દીકરીની ઉંમર કેટલી થાય? અત્યારની ઉંમર y છે તો 3 વર્ષ પછી એમાં 3 ઉમેરાય. અત્યારે આપતા શું કહે છે? હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હશે. તો 3 ગણી કઈ ઉંમર છે? આપતાની દીકરી કરતા આપતાની ઉંમર 3 ગણી વધારે છે. હવે 3 ગણી વધારે છે એટલે આપણે અહીંયા 3 વડે સરખું કરવા માટે ભાગવા પડે, અથવા તો જમણી બાજુ 3 વડે ગુણાકાર. એટલે સરળતા માટે આપણે અહીંયા 3 વડે ગુણાકાર કરીએ છીએ. સાદુરૂપ આપો 1 + 3 3y અને 3 તેરી 9. એટલે x ઓછા 3y ડાબી બાજુ લાવો, વત્તા 2 ની ડાબી બાજુ લાવો તો 3 ઓછા 9 એટલે ઓછા 6. એટલે x ઓછા 3y ઓછા 6 બરાબર 0. એટલે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળી. આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ.
તો આ કઈ રીતે થાય? એની બેઝિક રીતે. એટલે આ બેઝિક રીતે છે એમાં આપેલ જે તમને દાખલાની જે રકમ છે એ રકમ ને સમીકરણમાં રૂપાંતર કરવા માટેની રીત જે છે એને આપણે બેઝિક રીત કહીએ. પછી શું કીધું કે આલેખની રીતે દર્શાવો. હવે આલેખની વાત કરીએ આપણે. જો આ પહેલું સમીકરણ છે x - 7y + 42. આમાં y ને કરતા બનાવી છે એટલે 42 + x ના છેદમાં 7. હવે કિંમત મૂકો સરળતા માટે. x બરાબર તમે 0 લઈ લો તો 42 + 0 એટલે 42 * 7 એટલે 7 6 42. તો y કેટલા મળે છે? 6. પછી એક રીતે આપણે x ની કિંમત જે છે 35 લઈએ તો 35 + 42 એટલે 77 77 - 7 એટલે 11 + 77 એટલે y કેટલા મળે છે? 11. અહીંયા સરળતા માટે આપણે બે કિંમતો લીધી છે. અહીંયા 0 અને 35 તેના સિવાયની બીજી કિંમતો પણ લઈ શકાય. પણ આલેખ દોરવા માટે ઓછામાં ઓછી બે કિંમતો જરૂરી છે. એટલે આપણે અહીંયા આલેખ આપણે દર્શાવી દીધો. અહીંયા આપણે આલેખ દર્શાવ્યો છે. x અક્ષ ઉપર 5 10 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધેલા છે. પછી y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 લીધા છે. 1 થી 12 અને અહીંયા -1 -2 એટલે દાખલા અહીંયા પણ -1 -2 દાખલ કરવા છે. હવે આ આલેખ દર્શાવવો છે આપણે તો x બરાબર 0 લઈએ. x બરાબર 0 એટલે અહીંયા x બરાબર 0 ત્યારે y કેટલા છે? 6. આ x બરાબર 0 ત્યારે y ની કિંમત 6 એટલે અહીંયા એટલે આ બિંદુ અહીંયા છે 0 અને 6. પછી x બરાબર 35 ત્યારે y બરાબર ક્યાં? x બરાબર 35 તો ક્યાં છે? તો કે અહીંયા છે. ઉપર તરફ જાઓ. x બરાબર 35 ઉપર તરફ જાઓ ત્યારે y બરાબર ક્યાં? અને આ 35 તો આ બિંદુ અહીંયા છે. તો આ બંને બિંદુને તમે જોડી દેશો એટલે આપણને એક રેખા મળે છે. એ કઈ રેખા છે? તો આપેલ વિચર સુરેખ સમીકરણ છે x - 7y + 42 0. આનો આલેખ મળે. બરાબર? એક રેખા મળે. પછી બીજું સમીકરણ જુઓ તમે. x - 3y - 6 0. x - 3y - 6 0. આમાં y ને કરતા બનાવી છે એટલે x - 6 / 3. અહીંયા પણ કિંમત જો તમે સરળતા માટે તો x બરાબર 0 લેશો તમે તો 0 - 6 / 3 એટલે 3 * 6 તો -2 એટલે x બરાબર 0 ત્યારે y કેટલા મળે છે? -2. પછી સરળતા માટે x બરાબર આપણે 30 લઈએ છીએ તો અહીંયા 30 - 6 એટલે 24 24 / 3 3 * 8 = 24 એટલે y કેટલા મળે છે? 8 મળે છે. તો આ કિંમતો આપણે આલેખમાં દર્શાવી દીધી. એટલે પહેલી કિંમત x0 અહીંયા છે. y કેટલા છે? -2 નીચે આ બિંદુ અહીંયા મળે છે. પછી x બરાબર 30 તો x બરાબર 30 ત્યારે y બરાબર 8. હવે x બરાબર તમે 30 લેશો આ x બરાબર 30 ત્યારે y ની કિંમત તમે લેશો તો એ y ની કિંમત 8 એટલે આપણને બિંદુ અહીંયા મળશે. x બરાબર 30 ત્યારે y બરાબર 8 આ બિંદુ આપણે અહીંયા મળશે. બરાબર? એટલે આ એક બિંદુ અને આ બીજું બિંદુ એટલે આ એક રેખા મળે છે. એ કઈ રેખા છે? તો કે x - 3y - 6 બરાબર 0 નો આલેખ છે. એટલે અહીંયા આપણને બંને આલેખ વિચર સુરેખ સમીકરણ યુગ્મ ના બંને આલેખ આપણને રેખા મળે છે. અને બંને રેખાઓ છે શું છે? એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે છે. જો આ આલેખ તમે લંબાવશો અને અહીંયા લંબાવશો તો આપણને આ બંને આલેખનું છેદ બિંદુ છે આપણને મળે છે 42 અને 12. એટલે x બરાબર અહીંયા 42 સેન્ટીમીટર મળે છે અને y બરાબર આ કિંમત કેટલી મળે છે? 12
5 એટલે આપેલ વિચલ સુરેખ સમીકરણ નો આલેખની રીતે આપણે દર્શાવી અને બંને રેખાનો આલેખ કોઈ એક બિંદુમાં છેદે છે અને એ છેદ બિંદુ છે આપણને એક 42 અને 12 મળે છે એટલે એનો અર્થ એવો થયો કે આપેલ વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે એ ઉકેલ કયો મળ્યો આપણે 42 અને 12 એટલે કે આનું સમાધાન છે છેદેતી રેખાઓ એટલે પરસ્પર છેદે છે ત્યારે ઉકેલ કેટલા મળે છે અનન્ય એટલે કે માત્ર એક જ ઉકેલ એ આપણને મળે છે એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ આપેલો વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ માટેની વૈજિક રીત અને ઉપરાંત એનું આલેખમાં આપણે કઈ રીતે નિરૂપણ કરી શકીએ એની ચર્ચા આપણે કરી આવતા ક્લાસની અંદર પણ આપણે આ જ પ્રકારે બીજા દાખલાઓની વૈજિક રીત અને આલેખ દ્વારા એનું નિરૂપણ કઈ રીતે આપણે કરી શકીએ એની ચર્ચા કરીશું પણ આ પહેલો તાસ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે તમને સમીકરણો વિચલ સુરેખ સમીકરણ આપેલા પણ હોય અથવા તો આપેલા ન હોય તો એ વ્યવહારિક કુટ પ્રશ્ન સ્વરૂપે પણ હોય તો સમીકરણ મેળવવાના અને એના આધારે એ આપણે એનો ઉકેલ પણ મેળવવાનો હોય છે તો આ બેઝિક નોલેજ જે આ કોષ્ટકની અંદર તમને આપેલું છે એ આપણને ખાસ હોવું જોઈએ આ કોષ્ટક બરાબર તમે સમજી લેજો અને થોડું પુનરાવર્તન પણ કરજો કે જેથી કરી તમારે આગળના સ્વાધ્યાયની અંદર એ દાખલાઓ ગણવામાં ઘણી સરળતા રહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ બોર્ડ જે કરેલ છે એ બોર્ડ નો સ્ક્રીનશોટ પણ પાડી લો કે જેથી કરી તમે એ સરળતાથી એ પુનરાવર્તન છે એ તમે કરી શકો છો અને આપણે મોટા ભાગે એ બોર્ડ ઉપર પહેલા થોડું લખીને તૈયાર રાખવું છે એનું કારણ એ છે કે તો આપણો જે તાસ છે ખૂબ જ લંબાઈ જાય છે એટલે જો લખેલું હોય તો પછી એ તમને સમજાવવામાં પણ સરળતા રહે અને ઓછા સમયની અંદર એ આપણે વધુ છે એ આપણે મેળવી શકીએ એવા હેતુથી આપણે આજનો તાસ જે છે એ આપણે પૂર્ણ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલના તાસની અંદર આ પ્રકારના બીજા દાખલાઓ આપણે એની ચર્ચા કરશું આભાર